મેલડી માતાજીના મંદિરે અને આ મેલડી માને તો તમે મારી પાછળ જોઈ શકો છો. આપણે દર્શન કરીશું મેલડી માના અને તમને પણ કરાવીશું. તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ મેલડી માતાજીના મંદિરે અને આ મેલડી માને કુંવારકા કાંઠાની મેલડી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા એક મહોત્સવ થઈ રહ્યો છે, એટલે કે રમેલ થઈ રહી છે. તો અહીંયા કેવો શણગાર કરવામાં આવે છે તથા અહીંયા કેટલી પબ્લિક છે અને અહીંયા શું શું સગવડ કરવામાં આવી રહી છે એ બધું જ તમને આ બ્લોગમાં બતાવીશું. તો બ્લોગની એન્ડ સુધી બનેલા રહેજો. વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા બ્લોગને વધારેમાં વધારે શેર કરજો, એટલે અમને તમારો સપોર્ટ મળી રહે તો અમે આવા અવનવા બ્લોગ લાવતા રહીએ. તો ચાલો જઈએ મેલડીમાં. તો તમે મારી પાછળ જોઈ શકો છો, અહીંયા ખૂબ જ મજાનું ગેટનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. તો હવે આપણે અંદર જઈને જોઈશું. ચાલો. ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને તમે મારી પાછળ જોઈ શકો છો એ મેલડી માતાજીનું મંદિર છે. તો પહેલા આપણે દર્શન કરીશું મેલડી માના અને તમને પણ કરાવીશું અને પછી આપણે બીજી બધી વસ્તુ જોઈશું. તો ચાલો પહેલા મેલડી માતાના દર્શન કરીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં રાત્રે રમેલ થવાની છે તે વિભાગમાં અને અહીંયા ઘણી બધી પબ્લિક બેસી શકે એવી સુવિધા કરવામાં આવી છે. તમે મારી પાછળ જોઈ શકો છો અને અત્યારે તો બધું ગોઠવવાનું ચાલુ છે, એટલે અત્યારે બીજું અહીંયા કઈ શૂટ કરી શકાશે નહીં. અને રાતે અહીંયા ખૂબ જ પ્રખ્યાત એવા કલાકાર પણ આવવાના છે. તો આપણે રાત્રિનું શૂટ પણ તમને બતાવીશું વ્લોગમાં. તો બનેલા રહેજો વ્લોગની એન્ડ સુધી. તો ચાલો હવે આપણે બીજો વિભાગ ચેક કરીએ. મિત્રો હવે આપણે આવી ગયા છીએ પ્રસાદ વાળા વિભાગમાં, એટલે કે ઘણી બધી પબ્લિક અહીંયા પ્રસાદ લઈ રહી છે. તો આપણે જોઈશું કે કેટલી પબ્લિક પ્રસાદ લઈ રહી છે. ચાલો અંદર.